આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામના નિજ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। ત્યારે આ રામ જન્મભૂમિ સ્થાનને લઈ કેવા સંઘર્ષો થયા હતા, રામ જન્મભૂમિ સ્થાનને લઈ જનજાગૃતિ અર્થે કેવા કાર્યક્રમો થયા હતા અને રામ જન્મ સ્થાનને લઈ કેવું આંદોલન થયું હતું અને તે સમયે 1990 અને 92 માં કાર સેવામાં મહુવા તાલુકામાંથી કોણ કોણ ગયું હતું, આવી તમામ બાબતોને લઈ મહુવાના રામ જન્મભૂમિ સ્થાનના આંદોલનકારી પ્રફુલભાઈ પંડ્યા સાથે એક વાતચીત કરીશું। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના નિજ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવનાર છે। ત્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તેના જૂના સંસ્મરણો આપણે વાગોળીએ। લાંબી પ્રતીક્ષા બાદ અને લાંબા સંઘર્ષ બાદ પ્રભુ શ્રી રામનું નિજ મંદિર બનનાર છે। ત્યારે રામ જન્મભૂમિ જે સ્થાન છે તેના જૂના સંઘર્ષના દિવસો, કાર સેવાના દિવસો, આંદોલનના દિવસોને યાદ કરવા માટે આપણે મહુવાના રામ જન્મભૂમિ સ્થાનના આંદોલનકારી અને કાર સેવક એવા પ્રફુલભાઈ પંડ્યા સાથે વાત કરશું। પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે। આભાર। રામ જન્મ સ્થાન માટે જે આંદોલન ચાલી રહ્યું હતું અને એમાં કાર સેવા નું પણ મહત્વ વધારી રહ્યું, તેની સાથે પ્રફુલભાઈ તમારો શું સંબંધ છે અને તમારું કનેક્શન શું છે? રામ જન્મભૂમિ સ્થાન મુક્ત કરાવવા માટે અયોધ્યાના દિગંબર અગાડાના શ્રી રામચંદ્ર પરમહંસજી, મણિરામ છાવણીના નૃત્ય ગોપાલદાસજી અચ્છા, અને ગોરખ પીઠના મહંત અવૈધનાથ, આ 3 જણની આગેવાની હેઠળ રામ જન્મભૂમિને મુક્ત કરાવવા માટેનું વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકલન થયું અને એ વિશ્વ હિન્દુ પરિષદમાં અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહામંત્રી રાજકોટના યશવંતભાઈ ભટ્ટ મને હરિદ્વારમાં આવવાનું આમંત્રણ આપ્યું અને હું હરિદ્વાર ગયો અને એ વખતે હરિદ્વારમાં આખા ભારતમાંથી 2000 વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આવ્યા અને એક પ્રતિજ્ઞા લેવાનું નક્કી કર્યું
અને એ પ્રતિજ્ઞા લેવા માટે અમે બધા અયોધ્યા પહોંચ્યા હા અને સરયુના જળથી હા પ્રતિજ્ઞા લીધી હા કે રામ જન્મભૂમિ સ્થાન હમ જ્યાં સુધી મુક્ત ન થાય હમ ત્યાં સુધી હમ. ચેનથી બેસવું નહીં. નહીં. અચ્છા. અને ત્યારથી હમ હું વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાણો હમ અને મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના સ્થાપના કરી. થઈ. વિશ્વ હિન્દુ પરિષદનો હું મહામંત્રી બન્યો અને પ્રમુખ તરીકે પ્રોફેસર બેચરભાઈ લાડવા હમ પ્રમુખ તરીકે હતા હમ અને અન્ય જુદી જુદી જવાબદારીમાં હતા. હમ 1986-87માં હમ વિશ્વ હિન્દુ પરિષદે રામ જાનકી રથ હા અયોધ્યાથી 4 રથ નીકળ્યા હા અને આખા દેશમાં હા. જનજાગૃતિ માટે ફર્યા. ફેરા મહુવામાં પણ રામ જાનકી રથ આવ્યો. આવ્યો. હમ અને કઈ સાલમાં એ વ્રત 1986-87ની આસપાસ હા હા અને મહુવામાં ગોપનાથ રોડે ગોપનાથ મંદિરની પાસે માલણ નદીથી હા આ રથ આવ્યો. હા અને એ વખતે જે ટીવીમાં ડિસ્કનેક્શનો હતા, હતા નવા નવા છે. હા નવા નવા, હમ અને એ ડિસ્કનેક્શનમાં ડીશોમાં હા આ રામ જાનકી રથનું લાઈવ પ્રસારણ હા હા સૌરાષ્ટ્ર સમાચારવાળા જયપ્રકાશ હા. જોશીએ હમ વ્યવસ્થા કરી હમ અને લગભગ 30,000 લોકો એ વખતે ત્યાં હતા. આ મહુવાના મહુવા રામ જનકી રથ આવ્યો રથ ત્યારે. આવ્યો ત્યારે. અચ્છા. આખું મહુવા ઉમટેલું હતું ત્યાં. ઉમટેલું તું. અને એ રીતે મહુવામાં એક બહુ મોટી જનજાગૃતિ હમ રામ મંદિર માટે હા થઈ. રથ મહુવા તાલુકાના ગામડામાં પણ ફેર્યો અને અહીંથી રાજુ લાગ્યો. હા આ રીતે જનજાગૃતિનો પહેલો કાર્યક્રમ મહુવામાં થયો. પ્રફુલભાઈ, હું એક એવો પ્રશ્ન પૂછવા માંગુ છું. કાર સેવક શબ્દ છે તે હાલમાં બહુ પ્રચલિત છે અથવા તો બહુ વારંવાર વપરાતો હોય છે. આ કાર સેવક શબ્દ છે એ શેના માટે વપરાય છે અને તેનું યોગદાન રામ જન્મભૂમિને શું છે? હકીકતમાં કાર સેવા શબ્દ છે એ શીખ સંપ્રદાય ગુરુદ્વારામાં હા જે લોકો સ્વયં કામ કરતા હોય હા એના માટે હમ વપરાતો હતો. હા અને જ્યારે અડવાણીજીએ હા રામ જન્મભૂમિ મુક્તિ માટેનો હમ સોમનાથથી રથ કાઢ્યો, સોમનાથથી. સોમનાથથી હા 1990માં, હા અને એ વખતે એમણે એક જાહેર તારીખ કરી કે 30 ઓક્ટોબરે હમ અયોધ્યામાં કાર સેવા માટે આખો હિન્દુ સમાજ ભારતના બધા જ લોકો આવે. 30 ઓક્ટોબર 1990. અને ત્યાં જઈ અને કાર સેવા એટલે પોતાના હાથે જે કંઈ થઈ શકે હા અચ્છા એ કરવાનું. કરવાનું. અયોધ્યા રામ જન્મ સ્થાનમાં રામલલ્લા બિરાજમાન હતા હમ છે. હમ અને અમે બધા તો એમ જ માનીએ છીએ કે એ મંદિર હતું હા અને જૂનું મંદિર પાડીને નવું મંદિર કરવું, કરવું. હા અને ત્યાં જેટલું બની શકે એટલું હા સ્વયં કામ કરવું. હા હા આ કાર સેવક માટેની એક મૂળભૂત વ્યાખ્યા. વ્યાખ્યા છે આ. પ્રફુલભાઈ, હું એવું પૂછવા માંગુ છું કે રામ જન્મભૂમિ સ્થાન છે તેનું આંદોલન ક્યારે શરૂ થયું હતું? એમાં મહુવા તાલુકાના કેટલા લોકો હતા અને તમારું યોગદાન આ આંદોલનમાં શું હતું? મૂળ આંદોલન તો 1528માં મીર બાંકીએ હમ બાબરના સેનાપતિએ રામ જન્મ મંદિર તોડ્યું હા ત્યારથી ત્યાં સંઘર્ષ શરૂ થયો. હા એ સંઘર્ષ દરમિયાન 2.5 થી 3 લાખ લોકોએ બલિદાન આપ્યું. હા આઝાદી મળી અને આઝાદી મળી ત્યાર પછી
જે થવું જોઈતું હતું એ ના થયું. નવું મંદિર ત્યાં જેમ સોમનાથનો જીર્ણોદ્ધાર થયો, હા સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના કિનારે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે આ મંદિરનો હું જીર્ણોદ્ધાર કરીશ. હા રામ જન્મભૂમિ સોમનાથ મંદિર. સોમનાથ મંદિર, હા અચ્છા. આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર જે આપણે અત્યારે જોઈ રહ્યા હા. છીએ એ સરદાર સરદાર વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલની દેન પટેલ, છે. હા દેન છે. એવી રીતે તે અયોધ્યામાં રામ જન્મસ્થાનનો જીર્ણોદ્ધાર થવો જોઈએ હા એ આઝાદી પછીની સરકારોએ કર્યો નહીં. હા અને મેં અગાઉ જણાવ્યા એ 3 અને બીજા સંતોના કાયમ માટે હા એના હૃદયમાં આગ હા. પ્રજ્વલિત રહી હા. કે આ મંદિરનો જીર્ણોદ્ધાર થવો જોઈએ. થવો જોઈએ. એના અનુસંધાને એક વાત હું કહું કે રામ જન્મભૂમિ આંદોલનનો કોઈ જગ્યાએ કાંઈ હમ. અવાજ નહોતો. હમ. અચ્છા. ત્યારે 1973માં બજરંગદાસ બાપાએ મને બગદાણામાં એમ કીધું કે ભામણ, રામ જન્મભૂમિનું આંદોલન ગમે ત્યારે થાય ત્યારે તું એમાં ભાગ લેજે. એટલે બજરંગદાસ બાપાના સંસ્મરણોની વાત કરું તો તમે એના સાથે પરિચયમાં હતા હા. અથવા તો તમને વ્યક્તિગત ઓળખતા? હા, ખૂબ ઘનિષ્ઠ. હા અને રામ જન્મ બાબતમાં મેં બાપાને એમ કીધું કે રામ મંદિર તો આખા દેશમાં ગામે ગામ છે. હા હવે અયોધ્યામાં બીજા કેટલાય બધા મંદિરો છે, રામ મંદિર છે, હા હા તો એવું આંદોલન કરવાની જરૂર ક્યાં છે? તો એણે મને આખો ઇતિહાસ કીધો. સૌથી પહેલો ઇતિહાસ મને બાપાના સ્વમુખેથી જાણવા બજરંગદાસ બાપા. મળ્યો. બજરંગદાસ હા, બાપાના અચ્છા. મુખે. અને મને એમ લાગે છે હમ. બાપાએ મને એમ કીધેલું કે અમે જ્યારે દીક્ષા લઈએ છીએ હા ત્યારે અયોધ્યામાં હા. અમને હા આ દીક્ષા વખતે સંકલ્પ લેવડાવે છે. હા. હમ. એટલે મને તાળો એ મળે છે હમ. કે આ દેશના સાધુ સંતો રામ જન્મ સ્થાન માટે કદી ભૂલ્યા નથી. નથી. પ્રફુલભાઈ, હું એવો પ્રશ્ન પૂછવા માંગુ છું કે રામ જન્મભૂમિ સ્થાન અયોધ્યા જે છે તેની સાથે મહુવાનું કનેક્શન શું છે? રામ જન્મભૂમિ સ્થાનનું કનેક્શન મહુવા માટે 3 વસ્તુ છે. હા અચ્છા. અને ત્રણેય ધર્મ સ્થાનો સાથે જોડાયેલી વસ્તુ. હા હા જ્યારે રામશિલા પૂજન થયું હા અને રામશિલા પૂજનમાં બગદાણાની રામશિલા, હા કોટડાની રામશિલા, ઊંચા કોટડા ચામુંડા માતાની રામશિલા દર્શનાર્થીઓને પ્રત્યક્ષ દેખાય એમ હતી ત્યાં અયોધ્યા ખાતે. અયોધ્યા ખાતે. હા અચ્છા. અને એ વખતે હું હાજર હતો. તમે ત્યાં હતા અયોધ્યા? હા. હા અને મેં રામચંદ્રદાસ પરમહંસજીને પૂછ્યું હા કે ભાઈ આ બગદાણાની રામશિલા અહીંયા બધાને દેખાય એવું રાખ્યું, અમને તો ગમે, અમારું ગૌરવ છે, હા પણ મૂકવા પાછળનું કારણ શું? હા હા તો પરમહંસજીએ કીધું કે બગદાણાના બજરંગદાસ બાપાજી મારા ગુરુભાઈ છે. એટલે રામકૃષ્ણ જે રામચંદ્ર પરમહંસ પરમહંસ છે આ બજરંગદાસ બાપા એના ગુરુભાઈ છે. હા અચ્છા. એટલા માટે મેં બગદાણાની રામશિલા રાખી. હા તો પછી કોટડાની? મેં કીધું કોટડાની કઈ રીતે? હા તો કે ચામુંડા અમારા કુળદેવી છે એ રામ. અને એટલા માટે રાખી. હા એટલે મેં કીધું કે ચામુંડામાં કુળદેવી છે તો આખા દેશમાં કેટલાય મંદિરો છે, ત્યાંથી કોઈ માતાજીના. રામશિલા નથી આવી? હા હા એ કે જેની આવી એને મૂકી. અચ્છા. એટલે આ રીતે મહુવાના બંને ધાર્મિક સ્થાનોનું કનેક્શન અયોધ્યા સાથે છે. અયોધ્યા સાથે છે. હા અને ત્રીજું કનેક્શન મુરારી બાપુનું છે. મોરારી બાપુનું કનેક્શન પણ અયોધ્યા સાથે. અયોધ્યામાં આ રામ મંદિર થઈ રહ્યું છે એની સપ્તાહ નિમિત્તે એણે 11 કરોડ રૂપિયા પૂજ્ય બાપુએ ત્યાં આપ્યા છે. હા પૂજ્ય બાપુ થકી અર્પણ મળ્યા કર્યા છે. છે. હા આ જે સમર્પણ નિધિ જે પ્રાપ્ત થઈ છે હા અને જે અત્યારે મંદિર બની રહ્યું છે હા એમાં મહુવા તાલુકાના તલગાજડાના ચિત્રકૂટ ધામના મુરારી બાપુનું કનેક્શન કનેક્શન આ રીતે મહુવાનું છે. છે. હા અને મારું કનેક્શન જ્યારે જ્યારે હમ
રામ જન્મભૂમિ માટેના આંદોલન કે કાર્યક્રમ થયા હા. ત્યારે હું અયોધ્યા પહોંચ્યો છું. હવે કાર સેવાને લીધે હું એક વાત પૂછવા માંગુ છું પ્રફુલભાઈ તમને કે કાર સેવા જ્યારે થઈ ત્યારે કાર સેવામાં તમે ગયા હતા અને જો ગયા હોય તો ત્યારે શું ત્યાં બન્યું હતું? અડવાણીજીએ જે સોમનાથથી રથ કાઢ્યો ત્યારે એણે કાર સેવાનું એલાન કર્યું. હમ. સમગ્ર ભારતના લોકોને ત્યાં પહોંચવાનું એલાન કર્યું અચ્છા. અને એ નિમિત્તે 30 ઓક્ટોબરે આ કાર સેવાનું લક્ષ્યાંક હતું અને હું 15 ઓક્ટોબરે મહુવાથી નીકળ્યો. 15 ઓક્ટોબરે. હા, કારણ કે યુપીમાં મુલાયમસિંહની સરકાર હતી, હમ. વડાપ્રધાન તરીકે વીપી સિંહ હતા હા. અને એ લોકો કોઈ પણ સંજોગોમાં કાર સેવા ન થાય હા. એટલા માટે બધા જ અવરોધો એમણે ઊભા કર્યા. ઊભા કર્યા. હા. એટલે સૌથી પહેલાં હું ગોંડા પહોંચ્યો. ગોંડા ક્યાં? અયોધ્યાથી 4 કલાક 5 કલાકના રસ્તે આવે, એટલે ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં. અને ત્યાં જનસંઘ વખતના અને જનતા પાર્ટીની માં મહામંત્રી હતા એવા સંઘના સ્વયંસેવક નાનાજી દેશમુખનું હમ. એક આશ્રમ હતો. હા. એટલે ત્યાંથી બધાને સૂચના મળતી હતી. હા. એ સૂચનાના ભાગરૂપે અમે ગોંડાથી અકબરપુર પહોંચ્યા હા. અને અકબરપુરથી હા. અમે અયોધ્યા પહોંચ્યા. અને હું સાધુના વેશમાં અકબરપુરથી અયોધ્યા પહોંચ્યો. એટલે કાર સેવામાં તમે જ્યારે ગયા ત્યારે સાધુના વેશમાં હતા? સાધુના વેશમાં હતો. હા. અને મણિરામ છાવણીમાં અમારો નિવાસ હતો. હા. અને જ્યારે ગોળીબાર થયો હા. ત્યારે અમે સામે જતા હનુમાનગઢી આગળ ગોળીબાર થયો. હા. પહેલાં અશોકજી સિંહલ ઉપર પ્રહાર થયો. હા. અશોકજી સિંહલ એટલે સમગ્ર આ આંદોલનના હા. મુખ્ય સૂત્રધાર, મુખ્ય સૂત્રધાર. એક સેનાપતિ જેમ લશ્કરમાં હોય હા. હા. એવા સૂત્રધાર. હમ. હમ. અને એની ઉપર જે પ્રહાર થયો હા. એનાથી બહુ આક્રોશ થયો. હમ. હમ. અને એ આક્રોશના હિસાબે બધા લોકો બહાર નીકળ્યા. હમ. અને એ વખતે મુલાયમની સરકારે હમ. ગોળીબારો કર્યા. હમ. અને એમાં અમારી હાજરીમાં હમ. લગભગ 10 થી 12 લોકોને ગોળીઓ વાગી. ભાગ્યા. એમાં રામ કોઠારી અને શરદ કોઠારી તો ત્યાં જ દેહોત્સર્ગ એનો થઈ ગયો. હમ. અમે બધા એટલા બધા વિચલિત હતા. હમ. અને પોલીસની પકડાપકડી, પોલીસની જો હુકમી, પોલીસે હા. બંદૂકના કોંદા માર્યા, હા. બધું જ કર્યું. હમ. હમ. પણ છતાંય ત્યાંથી કોઈ હટ્યું નહોતું. હા. એકદમ ત્યાં બધા જુસ્સાથી મક્કમતાથી મક્કમતાથી 1 લાખ લોકો જેટલા હા. લોકો ત્યાં હતા. કાર સેવામાં. કાર સેવામાં. હા. બાકીના લોકોને પકડી લીધા હતા. હા. ટોટલી 8 થી 10 લાખ લોકો અયોધ્યા આવવા માટે નીકળ્યા હતા. હા. એમાં રસ્તામાં દિલ્હીમાં પકડાણા, જુદી જુદી ટૂંકમાં જગ્યાએ અયોધ્યાની ચારે બાજુ બધી અવરોધ ઊભા કરી બહુ દીધેલા. અવરોધ કર્યા, બહુ અવરોધ કર્યા. પણ જે એમાંથી 1 લાખ લોકો પહોંચ્યા. હા. એમાં નૃત્ય ગોપાલદાસજીએ ખૂબ સારી રીતે કાર સેવકોને હાંચવ્યા, હા. બધી રીતે વ્યવસ્થાઓ કરી. હા. અને હું અંગત રીતે એવું માનું છું હમ. કે અયોધ્યાની જે 7 થી 8 છાવણીઓ છે, હા. છાવણી એટલે સાધુ સંતોનું જ નિવાસસ્થાન. નિવાસસ્થાન. અને એ છાવણી શબ્દ તો એટલા માટે કે એ લોકો હંમેશા સંઘર્ષ કરતા હતા આ રામ જન્મભૂમિ જુમીન માટે. માટે. હા. એટલે એ લોકોએ ત્યાં જ પથારો કરી નાખેલો. હા. અને ત્યાં આ તુલસીજીની છાવણી, હા. દિગંબર છાવણી, મણિરામ છાવણી, આ બધી જ છાવણીઓમાં હા. કાર સેવકો રહ્યા. યા. અને બહુ સારી રીતે સાધુ સંતોએ કાર સેવકોની સેવા શુશ્રૂષા, હા. ઘાયલ થયા હોય એની સેવા શુશ્રૂષા, હમ. બીમાર પડ્યા હોય એની સેવા, બહુ બધી રીતે. હા. અને જો આ છાવણીઓ ત્યાં અયોધ્યામાં ન હોય હા. તો કોઈ સંજોગોમાં કોઈ કાર્યક્રમ થઈ શકે નહીં. નહીં. આટલું પ્રત્યક્ષ જોવા મળ્યું. અને સદભાગ્ય અમે બચી ગયા. હા. અને એક આગ લઈને નીકળ્યા પાછા કે ફરી પાછું અયોધ્યા આવવું છે. હા. અને ફરી પાછું આ
મંદિરનો જીર્ણોદ્ધાર કરવો કરવો છે. આ રામ જન્મભૂમિ સ્થાનનું જે આંદોલન હતું તેને લઈ અને જનજાગૃતિ માટે મહુવામાં કેવા કાર્યક્રમ થયા હતા તે સમયની વાત કરું છું. મહુવામાં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે જે કાર્યક્રમો આપ્યા, હમ રામજ્યોત કાર્યક્રમ આપ્યો, રામશિલા પૂજનના કાર્યક્રમો આપ્યા, હમ 1990માં કાર સેવકો એ બલિદાનો આપ્યા, હમ તો એની ભસ્મ હમ બલિદાની ભસ્મનો કાર્યક્રમ આવ્યો. હા સાથોસાથ વધારેમાં વધારે લોકો આમાં જોડાય, હા ખાસ કરીને યુવાનો જોડાય, હા એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ થયો. હા એક ત્રિશુલ દીક્ષાના કાર્યક્રમમાં પરમ પૂજ્ય મોરારી બાપુ હાજર રહ્યા, હા સાધુ સંતો હાજર રહ્યા, હા હળદરના સ્વામી આત્માનંદજી હાજર રહ્યા, ગઢડાના એસપી સ્વામી હાજર રહ્યા, બજરંગ દળના એ વખતના ગુજરાતના પ્રમુખ હરેશભાઈ ભટ્ટ હતા, હમ એ હાજર રહ્યા. અને 1989 આસપાસ રાષ્ટ્રીય સેવક સંઘના હમ સ્થાપક ડૉક્ટર કેશવરામ હા. બલિરામ હેડગેવારજીના હા જન્મ શતાબ્દી નિમિત્તે હમ રામ જન્મભૂમિ આંદોલનના મુખ્ય સૂત્રધાર અશોકજી સિંહલ મહુવા આવ્યા હા અને વિરાટ હિન્દુ સંમેલન કર્યું. હમ આખા તાલુકાના કઈ લગભગ સાલમાં એ લગભગ 1989 આસપાસ. આસપાસ હા અને એ કાર્યક્રમમાં પણ મોરારી બાપુ, અશોકજી સિંહલ, હા શિવાનંદ સરસ્વતી, હમ આત્માનંદજી અને લગભગ 30,000 હમ મહુવા તાલુકાના સમાજના લોકો એ કાર્યક્રમમાં હાજર રહ્યા. હાજર રહ્યા. હા એટલે જનજાગૃતિના ઘણા બધા કાર્યક્રમો થયા. હા અને એ પછી 1992માં ફરી પાછી કાર કાર સેવા સેવા આવી. થઈ. અને એ કાર સેવામાં મહુવા તાલુકાના હા 7 જણા હા અયોધ્યા પહોંચ્યા. હા હું, પ્રોફેસર લાડવા સાહેબ, હા ભાઈ વાંગરના નરસિંહભાઈ, હમ તરડીના દિલુભાઈ, હમ કોટડાના ચિથરભાઈ, હા બધા જ લોકો આ રીતે હા અયોધ્યા પહોંચ્યા. હા અને અમારી નજર સામે હા મંદિરનો જીર્ણોદ્ધાર માટે આ જૂનો ઢાંચો તૂટ્યો, તૂટો એનો અમને પરમ આનંદ હતો. પરમ આનંદ હતો કે આ તૂટ્યું એટલે હવે નવું થશે. થશે. હા જૂનું મકાન પાડીને જેમ નવું મકાન આપણે કરીએ હા એમ આ મંદિર જૂનો ઢાંચો તૂટ્યો તૂટ્યો એટલે નવો જીર્ણોદ્ધાર થશે. હવે નવો મંદિર થશે. થશે. અને એવા આનંદ સાથે અમે હા મહુવા હા પરત પરત આવ્યા. આવ્યા. અને મહુવા આવીને હું પરમ પૂજ્ય બાપુને મળ્યો હા અને બાપુએ પણ ખૂબ એમાં રાજીપો. રાજીપો વ્યક્ત કર્યો. અને કોઈ એવો હિન્દુ ના હોય, કોઈ હા. એવો સાધુ ના હોય કે જે રામ જન્મભૂમિ ઉપર આવું ભવ્ય જીર્ણોદ્ધાર થાય હા. એવું સપનું ન જોયું હોય હા. એવું કોઈ વ્યક્તિ ન વ્યક્તિ હોય નથી. ભારતમાં. પ્રફુલભાઈ, હું ખાસ એવું પૂછવા માંગુ છું કે રામ જન્મભૂમિ સ્થાન છે ને આટલા લાંબા સંઘર્ષ, લાંબી પ્રતીક્ષા બાદ આવા કાર સેવાના જે આંદોલન થયા, રામ જન્મભૂમિ સ્થાન છે ત્યાં લોહિયાળ આંદોલન પણ થયા, ગોળીબાર પણ થયા, વિવિધ કાર્યક્રમો થયા ત્યાં. ત્યારે આજે લાંબી પ્રતીક્ષા બાદ પ્રભુ શ્રી રામનો નિજ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ થનાર છે. ત્યારે તમને કેવી અનુભૂતિ થાય છે? કેમ કે તમે તો આંદોલનમાં પણ જોડાયેલા હતા, અને તમને અનુભૂતિ કેવી થાય છે? અને તમે દર્શન કરવા રામલલ્લાના ક્યારે જવાના છો એ મને કહો ખાસ. અમારી અનુભૂતિનું કોઈ શબ્દોમાં વર્ણન થઈ શકે એવી સ્થિતિ જ નથી. હમ. જેમ મા બાપને પોતાનો દીકરો ખૂબ આગળ વધ્યો ને આનંદ થાય, હા. કોઈ સંતને અધ્યાત્મમાં પરમાત્માના દર્શન થાય ને જ્યાં આનંદ થાય આનંદ. અલૌકિક, હા એવી અનુભૂતિ અમે 2020થી અનુભવી. હા 2020 થી રામ જન્મભૂમિ ન્યાસ ટ્રસ્ટ આ ફરી પાછું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નિર્માણ થયું થયું. હા. અને એક માર્ગ પ્રશસ્ત થયો. અને એક ડિઝાઇન તો અમારી આંદોલન વખતથી તૈયાર હતી રામ મંદિરની. રામ મંદિર.
હા અને એ આપણા જે બગદાણાનું મંદિર કર્યું, બજરંગદાસ બાપાનું સોમનાથનું મંદિર કર્યું, એ સોમપુરાએ જ આખી ડિઝાઇન બનાવી. ડિઝાઇન બનાવેલી છે. ગુજરાતના માટે એ ગૌરવ છે કે ગૌરવ. અમદાવાદના મૂળ સોમનાથના સોમપુરા એ આખી ડિઝાઇન આખી તૈયાર ડિઝાઇન એને કરી છે મંદિરની. હા એટલે આનંદની અનુભૂતિ તો થાય જ છે અને સપનું સાકાર થયું છે. દુનિયાભરના કરોડો હિન્દુઓનું સપનું હમ સાકાર થઈ રહ્યું છે. એની અનુભૂતિ દરેક લોકો પોતપોતાની રીતે અનુભવે છે. જે ત્યાં ન ગયા હોય એ પણ આનંદની અનુભૂતિ તો અનુભવતો જ હોય. પણ જ્યારે અમારું સપનું સાકાર થઈ રહ્યું છે, હા જેમાં અમે પ્રત્યક્ષ જોડાણા હતા હા અને એ સપનું સાકાર થઈ રહ્યું છે, એનો ખૂબ આનંદ છે. 22મીએ ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અને ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હમ પહોંચવાની ના પાડી છે વ્યવસ્થાના ભાગરૂપે. હા અને અમે એ રીતે અનુશાસિત છીએ હમ કે જે કંઈ સૂચનાઓ આવે હમ. એ પ્રમાણેનો અમલ થાય, જેના કારણે કોઈ અરાજકતા અવ્યવસ્થા નિર્માણ ન થાય. એટલે 22મીએ ભારતના વડાપ્રધાન રામ જન્મભૂમિનું પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે. હમ એ મારી દૃષ્ટિએ તો એક એવો વ્યક્તિગત અમારા આનંદ કે અમારી અનુભૂતિ કે અમારા સપનાને સાકાર કરવા માટે ત્યાં જવું એના કરતાં ભારતના વડાપ્રધાન તરીકે, ભારતના પ્રથમ એક અગ્રણી તરીકે વડાપ્રધાનના હાથે આ જે થઈ રહ્યું છે એનાથી વિશ્વને બહુ મોટો સંદેશ હમ પહોંચી રહ્યો છે. હા પહોંચી. અને એ સંદેશના હિસાબે આખી દુનિયાભરના લોકો હમ અયોધ્યા જશે જશે ને જશે. તમે ક્યારે જવાના છો? હું એપ્રિલના એન્ડમાં અથવા મેમાં અયોધ્યા જવાનો છું. હા. લીડ મહુવા ના લીડ ડિજિટલ ના અગ્રણી સ્થાપક તંત્રી પરેશભાઈ ચૌહાણનો રામ જન્મભૂમિ આંદોલન અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આ 35 વર્ષના સંસ્મરણોની સંક્ષિપ્ત વિગતો મેં આપી છે અને મને સ્મરણ કરાયું એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. વંદે વેદ માતરમ. ભારત માતા કી જય. રામ જન્મભૂમિ સ્થાન પર અયોધ્યા ખાતે આગામી 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે. પણ તેની જૂની જો વાત કરીએ તો કાર સેવા થઈ, જૂના આંદોલન થયા, લોહિયાળ સંઘર્ષ ઘણો થયો, પ્રતીક્ષા પણ રામ મંદિરની ઘણી રહી. ત્યારે આ પ્રતીક્ષાનો હવે અંત આવી ગયો છે. રામ મંદિર બનનાર છે. ત્યારે રામ જન્મસ્થાનના જૂના આંદોલનકારી અને કાર સેવક એવા પ્રફુલ્લભાઈ પંડ્યા સાથે આપણે જૂના સંસ્મરણોની ઘણી જ વાતો કરી. પ્રફુલ્લભાઈ પંડ્યાએ આપને સમય ફાળવ્યો. મારે લીડ મહુવા ન્યૂઝ ચેનલ વતી પરેશભાઈ ચૌહાણ, હું પ્રફુલ્લભાઈ પંડ્યાનો આભાર વ્યક્ત કરું છું. આભાર પ્રફુલ્લભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ.